ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. એડિટિંગ ધ ટેક્સ્ટના ટોપિકમાં આપણે આગળ વધીએ. ઘણા બધા ટોપિકનો એક સમૂહ છે એડિટિંગ ધ ટેક્સ્ટ. તો એમાં એક આપણે ટોપિક અધર ગ્રામેટિકલ પોઈન્ટ્સ એવો પણ છે. મતલબ કે બહુ સામાન્ય કહી શકાય તેવો એક પોઈન્ટ. એમાં આપણે ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્ન એવો પણ પૂછાવાની શક્યતા હોય છે, જે આપણે એડિટિંગમાં આવરી લઈએ છીએ. તો મિત્રો, ક્વેશ્ચન ટેગ છે એ આપણે આગળ પણ અભ્યાસમાં શીખી ગયા જ છીએ. ખૂબ સરળ છે. હકીકતમાં ક્વેશ્ચન ટેગ છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, અને આ સામાન્યમાં સામાન્ય કહી શકાય તેવો પોઈન્ટ છે. ખૂબ સરળતાથી આપણને આવડી જશે, અને માત્ર વાક્યનો પ્રકાર ધ્યાનમાં રાખી અને આપણે અલગ અલગ શોર્ટ ફોર્મ છે ક્રિયાપદના તે ઉપયોગ કરવાના હોય છે. તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન ટેગ એટલે શું એ સમજી લઈએ. તો કે પોતાની વાતના સમર્થન માટે વાક્યના અંતમાં વપરાતા ટૂંકા પ્રશ્નો ને આપણે ક્વેશ્ચન ટેગ, જેને ગુજરાતીમાં અનુપ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વાક્ય બોલી લઈએ આપણે, પછી એનો આપણે સમર્થન જાણવા, સામેવાળા વ્યક્તિનું સમર્થન જાણવા આપણે જે ટૂંકો પ્રશ્ન પૂછીએ છીએ, એકદમ ટૂંકો, કે ફોર એક્ઝામ્પલ હું એમ બોલું કે હું શિક્ષક છું, તો એક સેન્ટેન્સ થયું આઈ એમ એ ટીચર. પછી મારે તે જ વાક્યના અંતે ટૂંકો પ્રશ્ન પૂછવો હોય તો હું પૂછી શકું ગુજરાતીમાં શું હું નથી. તો એ રીતે જે ટૂંકો પ્રશ્ન પૂછ્યો તેને ક્વેશ્ચન ટેગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ક્વેશ્ચન ટેગને આપણે સમજતા પહેલાં એની એક સ્ટ્રક્ચર જોઈ લઈએ, વાક્ય રચના જોઈ લઈએ. કે સૌપ્રથમ મુખ્ય વાક્ય હોય છે, જે મેઇન વાક્ય તરીકે ઓળખાય છે. ત્યારબાદ અલ્પવિરામ આવે છે, કે અલ્પવિરામ આવે ત્યારથી ટૂંકો પ્રશ્ન પૂછવાની શરૂઆત થતી હોય છે. અલ્પવિરામ બાદ સહાયકારક ક્રિયાપદ આપેલું હોય છે, જે આપણે ઉપયોગ કરવાનો હોય છે. સહાયકારક ક્રિયાપદ કઈ રીતે ઉપયોગ કરવાનો? તો કે વાક્યના કાળને ધ્યાનમાં રાખીને, અથવા વાક્યનો પ્રકાર કેવો છે અને વાક્ય છે એમાં કયું મોડાલ્સ કે હેલ્પિંગ વર્બનો આપણે ઉપયોગ કરવો જોઈએ તે ધ્યાનમાં રાખીને સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. અને ત્યારબાદ લાસ્ટમાં કર્તાનું સર્વનામ, કર્તા કયો છે તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ સર્વનામો છે આપણે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ કે કોઈ પણ બીજા સર્વનામો છે તેનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો આ થઈ ગઈ એની ક્વેશ્ચન ટેગની એક સ્ટ્રક્ચર. હવે ક્વેશ્ચન ટેગ છે બનાવવું કઈ રીતે? મિત્રો, ખાસ યાદ રાખવાનું છે. જો અહીં લખેલું જ છે, જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે. એટલે વાક્યની અંદર નકારનો ભાવાર્થ હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે, અને એનાથી ઉલટું, જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગનું ફોર્મ છે તે નકારમાં આવે છે. બે વસ્તુ વિરોધાભાસ છે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે જો વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ આપણે બનાવશું નકારમાં. જો વાક્ય નકાર હોય તો આપણે ક્વેશ્ચન ટેગ મૂકશું હકારમાં. આ વસ્તુ ક્લિયર થઈ જાય પછી આપણે માત્ર સહાયકારક ક્રિયાપદોનો જ ખ્યાલ રાખવાનો છે, જે આપણે 2B પોઈન્ટમાં આપણે શીખી ગયા છીએ. 2Bના પોઈન્ટની અંદર આપણે સહાયકારક ક્રિયાપદો શીખી ગયા છીએ. તે આપણે ધ્યાનમાં રાખીને આપણે આમાં ઉપયોગ કરીશું. અહીં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તેનો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ છે રામ ઇઝ એ ગુડ બોય. રામ ઇઝ એ ગુડ બોય. હવે આપને ખ્યાલ આવી જાય કે રામ ઉપરથી એટલો ખ્યાલ આવી જાય કે રામ માટે સર્વનામ કયું ઉપયોગમાં લેવાય? તો કે રામ માટે હી સર્વનામ ઉપયોગમાં લેવાય. પહેલી એ વાત ક્લિયર થઈ ગઈ. બીજું, વાક્યનો પહેલાં પ્રકાર જોવાનો છે કે હકાર છે કે નકાર. અહીં માત્ર એ જ ધ્યાન રાખવાનું છે કે વાક્ય હકાર છે કે નકાર. જો હકાર હોય તો ક્વેશ્ચન ટેગ આપણે નકારમાં મૂકીશું, જો નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં મૂકીશું. રામ ઇઝ એ ગુડ બોય. અહીં આપણને ખાલી જગ્યા આપેલી હોય છે, અથવા અહીંયા એડિટિંગ કરવાનું હોય તો અહીં બીજો વર્ડ આપેલો હોય છે. તો રામ ઇઝ એ ગુડ બોય હકાર વાક્ય છે, એની અંદર સહાયકારક ક્રિયાપદ ઇઝ આવી ગયું છે. તો આપણે હકાર છે તો નકાર બનાવીએ તો ઇઝનું આપણે બનાવ્યું છે ઇઝન્ટ. એ આપણે આગળ જોઈ લેશું કે કઈ રીતે બને છે. ઇઝનું બનાવ્યું છે ઇઝન્ટ, અને રામને ધ્યાનમાં રાખીને આપણે સર્વનામ મૂક્યું છે હી. તો રામ ઇઝ એ ગુડ બોય, ઇઝન્ટ હી, એવું આપણે ક્વેશ્ચન ટેગ ઇઝન્ટ હી તરીકે મૂકેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, પ્રાચી હેઝન્ટ એની પેન. તો અહીં વાક્યનો પ્રકાર સૌ પ્રથમ આપણે જોઈએ. હેઝ પ્લસ નોટ એટલે હેઝન્ટ આપેલું છે. વાક્યનો પ્રકાર નકાર છે. જો વાક્ય નકાર હોય તો આપણે ક્વેશ્ચન ટેગ છે એ હકારમાં મૂકશું, એટલે આપણે એમાં આન્સર લખેલો છે હેઝ સી. એટલે પ્રાચી હેઝન્ટ એની પેન, હેઝ સી. એ રીતે આપણે અનુપ્રશ્ન બનાવેલો છે. ત્યારબાદ ત્રીજું જોઈએ, ડૉક્ટર શર્મા હેઝ નેવર ટેકન બ્રાઇબ. તો ડૉક્ટર શર્માને ધ્યાનમાં રાખીને અહીંયા હેઝ આપેલું છે,
હેઝ નેવર, અહીં જો યાદ રાખવાનું છે કે નોટ ન આપેલું હોય અને નેવર કેવા નકારદર્શક શબ્દો આપેલા હોય તો પણ આપણે એને વાક્યને નકાર ગણી અને એનો ક્વેશ્ચન ટેગ છે એ હકારમાં લખવાનું હોય છે, એટલે આપણે લખેલું છે હેઝ હી. ત્યારબાદ રાજ એન્ડ રશ્મિ વર ફ્રેન્ડ્સ, સાદો ભૂતકાળ ટુ બીનું રૂપ આવ્યું વર, એટલે બહુવચન છે. રાજ એન્ડ રશ્મિ વર ફ્રેન્ડ્સ, તો આપણે હકાર છે તો નકાર બનાવ્યું વરન્ટ અથવા વેરન્ટ ધે, આપણે વરનું બનાવી નાખ્યું વેરન્ટ ધે. ધે એટલા માટે મૂક્યું કે રાજ અને રશ્મિ બે વ્યક્તિ છે એટલે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે એનું સર્વનામ આપણે ધે મૂકેલું છે. લાસ્ટ એક્ઝામ્પલ, અંકિતા વુડ ટેક ટી, અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે મોડેલ ઓક્સિલરી વુડ આપેલું છે તો વાક્ય હકાર છે તો અંકિતાને ધ્યાનમાં રાખીને સર્વનામ સી મૂકેલું છે આપણે, અને વુડનું આપણે હકારનું નકાર કર્યું તો વુડન્ટ સી એવું આપણે બનાવી નાખેલું છે. તો મિત્રો આપણે આ 5 વાક્યમાં આપણે એ જોયું કે જો વાક્ય હકાર હોય તો તેને આપણે નકારમાં ક્વેશ્ચન ટેગ મૂકીશું, અને જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ આપણે હકારમાં મૂકીશું. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ શોર્ટ ફોર્મની. તો ઇઝ નોટ હોય તો તેનું ટૂંકુરૂપ છે ઇઝન્ટ છે, આપણે જાણીએ જ છીએ કે ઇઝ નોટ હોય અથવા વોઝ નોટ હોય તો તેનું આપણે ઇઝ નોટનું ઇઝન્ટ ને વોઝ નોટનું વોઝન્ટ. આર નોટ છે તેનું થશે આરએન્ટ. એમ નોટ છે એ થોડું કોમ્પ્લિકેટેડ છે, એમ નોટનું થાય છે આરએન્ટ, પણ ઘણી જગ્યાએ બ્રિટિશ ઇંગ્લિશની અંદર એમ નોટનું આયન્ટ તરીકે આપેલ છે AINT, એટલે આયન્ટ પણ મૂકી શકીએ છીએ. સેલ નોટનું થશે સાન્ટ, SHANT. ખાસ યાદ રાખવાનું છે સેલ નોટનું સેલેન્ટ નથી થતું, સેલ નોટનું થાય છે સાન્ટ, SHANT. એવી જ રીતે વિલ નોટનું થાય છે વોન્ટ. વોન્ટમાં પણ ખાસ યાદ રાખવાનું છે WONT. WA કરીએ તો વોન્ટ એટલે ઈચ્છા, ક્રિયાપદ થઈ જાય, બદલી જશે. ત્યારબાદ કેન નોટનું થશે કાન્ટ. આવી રીતે કેન નોટ શુડ હોય શુડ નોટ તો એનું શુડન્ટ થશે, વુડ નોટ હોય તો વુડન્ટ થશે, કુડ નોટ હોય તો કુડન્ટ થશે. આવી રીતે અલગ અલગ આપણે ફોર્મ આપેલા છે. ત્યારબાદ અગત્યની વાત યાદ રાખવાની કે જો વાક્યમાં નો, નેવર, નોબડી, નેધર, નન જેવા શબ્દો આપેલા હોય જે નકાર દર્શાવતા હોય તો આપણે ક્વેશ્ચન ટેગ બનાવીએ તો તેનું આપણે વાક્ય નકાર સમજી અને હકાર ક્વેશ્ચન ટેગ મૂકવાનું હોય છે. એક્ઝામ્પલ તરીકે આઈ હેવ નથિંગ ટુ સે, તો નથિંગ આવી ગયું એટલે વાક્ય તમારે સમજી લેવાનું કે નકાર હોય છે, એટલે આપણે એનું ક્વેશ્ચન ટેગ બનાવ્યું છે હેવ આઈ. એવી જ રીતે જો સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળનું હકાર વાક્ય હોય, જો ખાસ યાદ રાખજો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બે કાળના હકાર વાક્ય હોય તો સાદા વર્તમાન કાળમાં આપણે નકારના બે રૂપ છે ડોન્ટ અને ડઝન્ટ, અને સાદા ભૂતકાળનું આપણી પાસે નકારનું ફોર્મ છે ડીડન્ટ. તેનો આપણે ક્વેશ્ચન ટેગમાં ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? એક્ઝામ્પલ 1, રવિન્દ્ર પ્લેઝ ક્રિકેટ. તો આના પરથી ખબર પડી જાય પ્લેઝ પરથી કે ત્રીજો પુરુષ એકવચન, સાદો વર્તમાન કાળ હોય, વાક્ય હકાર હોય તો જ ક્રિયાપદને યસ કે યસ લાગેલું હોય. તો રવિન્દ્ર પ્લેઝ ક્રિકેટનું આપણે ક્વેશ્ચન ટેગ બનાવ્યું ડઝન્ટ હી. રવિન્દ્રને ધ્યાનમાં રાખીને આપણે સર્વનામ મૂક્યું હી, અને ડઝન્ટ એટલા માટે મૂક્યું કે ત્રીજો પુરુષ એકવચન છે અને વાક્ય હકાર છે. નંબર 2, મિહિર બોટ ન્યૂ સેલ ફોન. બોટ પરથી ખ્યાલ આવી ગયો કે ભૂતકાળ છે, મિહિર છે એ ત્રીજો પુરુષ એકવચન છે, મિહિરને સર્વનામ લાગુ પડે છે હી. તો મિહિર બોટ ન્યૂ સેલ ફોન, તો નેગેટિવ બનાવવા માટે ભૂતકાળનો આપણે ઉપયોગ કર્યો ડીડન્ટ, અને ડીડન્ટ સાથે આપણે સર્વનામ લીધું છે હી, જે આપણે મિહિરને ધ્યાનમાં લઈને મૂકેલું છે. નંબર 3, ચિલ્ડ્રન ડ્રિંક કોફી. ચિલ્ડ્રન બહુવચન છે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એટલે ક્લિયર થઈ જાય કે સાદો વર્તમાન કાળ છે અને કર્તા છે એ બહુવચન છે. કર્તા બહુવચન હોય તો તેને સર્વનામ લાગુ પડે ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધ્યેય, અને વર્તમાન કાળ છે એટલે આપણે ડોન્ટ મૂકી દીધું અને ડોન્ટ પછી મૂક્યું છે ધ્યેય. તો મિત્રો આ ક્વેશ્ચન ટેગનો પોઈન્ટ છે એ ખૂબ જ સરળ છે, અને માત્ર આપણે અમુક બાબતો જ ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ બાબતો? તો કે પહેલાં વાક્યનો પ્રકાર હકાર છે કે નકાર. જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં બને, જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં બને. બીજી વસ્તુ કે યોગ્ય સહાયકારક ક્રિયાપદ વાક્યને ઓળખી અને મૂકવાનું હોય છે તો તે ક્રિયાપદ ઓળખી અને ક્રિયાપદ મુકાય છે. અને ત્રીજી અને અગત્યની બાબત કે વાક્યનો જે કર્તા હોય છે તેને અનુરૂપ યોગ્ય સર્વનામનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ થઈ ગયું ક્વેશ્ચન ટેગ, જેને આપણે અનુપ્રશ્ન તરીકે ઓળખીએ છીએ. તો વાક્યોની મેક્સિમમ પ્રેક્ટિસ કરી અને આપણે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ. આભાર.